ચાલો દોસ્તો નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એસઆઈ સાહેબો માટેનો લેક્ચર લઈને આવી ગયા છીએ। મિત્રો આજે ખાખીની ખુમારી શું છે એના વિશેનો લેક્ચર છે આપણો। મિત્રો આજે લેક્ચર છે એ આખો વ્યવસ્થિત જોજો। કેવો લેક્ચર છે? ગેરંટી વાળો લેક્ચર છે, ગેરંટેડ લેક્ચર છે મિત્રો આજનો આપણો। આ વિડિયો આ લેક્ચર એકવાર આખો જોઈ લેજો। આખું તમારું જીવનનું દર્શન કરાવું। તમારું જીવન પહેલેથી કેવું હોય ને પછી કેવું થાય, સફળતા મળ્યા પહેલા કેવું હતું, સફળતા મળ્યા પછી કેવું થશે, આખા તમારું જીવનનું દર્શન અહીંયા કરાવવાનો છું મિત્રો। આવો લેક્ચર તમને માત્ર YouTube ચેનલ શિવમ જીકે માસ્ટર પર જ જોવા મળશે। ગેરંટી આપું છું બીજે ક્યાંય જોવા મળશે નહીં। એટલે કહું છું આખો લેક્ચર વ્યવસ્થિત જોજો, તમને ખૂબ એટલે ખૂબ જીવનની અંદર સફળતા અપાવશે એવો આજનો આપણો લેક્ચર છે। મિત્રો આપણે ટાઇટલ માર્યું છે સફળતા હવે દૂર નથી। શું કામ? આપણો આજનો લેક્ચર એવો છે કે સફળતા હવે દૂર નથી, તમને સફળ બનાવવા માટેનો જ આપણો લેક્ચર છે। હવે મિત્રો આપણો મેઇન ટાર્ગેટ અત્યારે ફોરેસ્ટ કોન્સ્ટેબલ પીએસઆઈ એએસઆઈ પર આપણે આખો લેક્ચર બનાવીને તમને આપીએ છીએ। પણ કોઈ પણ સરકારી અધિકારી તમે બનશો તો તમામ વિદ્યાર્થીઓને આ લાગુ પડશે। હવે મિત્રો જુઓ, તમને આનો વિડિયો જે છે લેક્ચર છે સ્ટાર્ટ કરતા પહેલા જણાવી દઉં છું, આ લેક્ચર ની અંદર કોઈ છોકરી હોય કે છોકરો હોય, અહીંયા છોકરી છોકરો આજના લેક્ચરમાં આવશે, બીજા શબ્દો નહીં આવે, બરાબર? એટલે છોકરી હોય કે છોકરો હોય, ખોટું લગાડવાનું નથી, બંને માટે કમ્પેરમાં અહીંયા ભણાવીશ। સૌથી પહેલા મિત્રો આપણે અહીંયા છોકરીઓની ધૂળ કાઢશું। સાદી રીતે કહીએ તો જીવનની અંદર તમારું જીવન ચરિત્ર બનાવું છું, હું તમને બતાવું છું આખું, એની અંદર છોકરીઓની ધૂળ કાઢશું અને પછી મિત્રો છોકરાઓની પણ ધૂળ કાઢીને બતાવશું। તમારું જીવન ચરિત્ર મારે અહીંયા તમને બતાવવું છે, જેમાં મેઇન ટાર્ગેટ છે આપણો નોકરી અને છોકરી, અને બીજું નોકરી અને છોકરો। આ બે ટાર્ગેટ ઉપર આજનો આપણો આખો લેક્ચર છે। એક વાર મિત્રો આ વિડિયો તમારા મિત્રોને શેર કરી દેજો, લાઈક કરી દેજો, અને તમને જો મજા આવે તો કોમેન્ટ કરજો। ચાલો શરૂઆત કરીએ લેક્ચરની, અને આખું જીવન ચરિત્ર તમને બતાવું તમારું, અને મિત્રો ખાખીની ખુમારી બતાવું। હવે તમને ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓનું ગ્રાઉન્ડ આવવાની તૈયારી છે, હજી રિઝલ્ટ બાકી છે। જુઓ કે રિઝલ્ટ આવ્યા પછી ગ્રાઉન્ડ આવશે તો સાહેબ પગ દુખે છે, પગના સાંધા દુખે છે, પછી કૂદાતું નથી, ઠેકાતું નથી। આ લેક્ચર જોતા જોતા તમે ગ્રાઉન્ડમાં ના વયા જાવ, ધ્યાન રાખજો। અને કોન્સ્ટેબલ પીએસઆઈ સાહેબો, તમે આ લેક્ચર જોતા જોતા પુસ્તકો ન પકડી લેતા, એટલું ધ્યાન રાખજો, એટલો આપણો આ લેક્ચર જે છે એ અગત્યનો છે, બરાબર? તો મિત્રો અહીંયા થોડુંક આપણે વાક્યો તમને લખી આપ્યા છે કે આવો આજે ખાખીની ખુમારી બતાવું તમને, અને જીવન સફળ બનાવું તમારું। આજે તમને ખાખીની ખુમારી બતાવી છે। શું છે ખાખી? નોકરી શું છે, નોકરીની વેલ્યુ શું છે, તમારી આગળ હશે તો તમારી વેલ્યુ કેવી છે, નથી તમારી કેવી વેલ્યુ છે એ આજે તમને સાબિત કરીને બતાવો મિત્રો। તમે નજરે કહેશો કે સાહેબ તમે જે કીધું ને એ હકીકત છે, એવું સાબિત કરીને બતાવું, અને નોકરીની તમને કિંમત બતાવું આજે, કે નોકરીની તમારા સમાજની, તમારા મારા સમાજની અંદર નોકરીની કેટલી કિંમત છે। એક વાક્ય તમે સરસ રીતે સાંભળ્યું હશે, નાણા વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ। સાંભળવું નથી, આજે તમને સાબિત કરીને બતાવું કે નાણા વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ। નાણા વગરનો નાથ્યો એના પપ્પાને સફળ કરીને બતાવું, એનું જીવન ઉજ્જવળ કરીને બતાવું, તમારું જીવન ઉજ્જવળ કરીને બતાવું। કઈ રીતે તમારું જીવન જે છે ઉજ્જવળ થશે તમારું, એ આજે અહીંયા મિત્રો હું તમને બતાવું। અને મિત્રો એક મારું मनगमतुं वाक्य छे कि झुकती है दुनिया लेकिन झुकाने वाला चाहिए। हवे शुरुआत करिए लेक्चर नी।
જેની અંદર મિત્રો હાલ તમે તૈયારી કરો છો, તમારી સ્થિતિ તમને બધાને ખ્યાલ હશે, તમને ખ્યાલ હશે મારી સ્થિતિ હાલ શું છે, તમે અત્યારે શું છો, તમે અત્યારે 0 છો, કશું છો નહીં. હવે અત્યારે તમે તૈયારી કરો છો, તમારી ઉંમર હશે 18 થી 32 વચ્ચે આપણે આ ઉંમર લઈએ છીએ. આ ઉંમરની અંદર તમે નોકરી મેળવવા માટે તાલાવાલા થઈ રહ્યા છો, રાત દિવસ મહેનત કરો છો, અને આ બીજી પણ તમારી ઉંમર છે 18 થી 32 આપણે રાખીએ એટલી બધી હોય નહીં, અમુક સમાજની અંદર હોય. તો આ બીજી તમારી ઉંમર શેની છે તો કે છોકરીની, એટલે કે લગ્ન કરવાની પણ ઉંમર છે અને કેરિયર પણ બનાવવાની ઉંમર છે કે નહીં મિત્રો? છે, બરાબર. તો એક બાજુ બને છે એવું કે અહીંયા તમને નોકરી નથી મળતી, તો આ પણ તમને નથી મળતી. ઘણા બધા સમાજ જોયા છે, અમુક સમાજ સારા છે ત્યાં થઈ જાય છે, પણ મિત્રો નોકરી નથી મળતી તો છોકરી નથી મળતી, બરાબર. આ જો છોકરી નથી મળતી, નોકરી નથી મળતી, એવું ન હોય. નોકરી મળી જાય તો છોકરી મળી જાય. પણ મિત્રો આના માટેનો સ્પેશિયલ લેક્ચર બંને માટે, છોકરા છોકરી બંને માટે. પહેલા ધૂળ કાઢીશું છોકરીઓની અને પછી છોકરાઓની ધૂળ કાઢીશ. એટલે આ લેક્ચરની અંદર કોઈ ખોટું લગાવવાનું નથી, બંનેનો વારો આવી જશે. એવું કરાવી દેવાનો છું કે આપણે હવે નોકરી જ મેળવવી છે, બીજી કોઈ વાત નહીં, આવું કરાવી દેવાનો છું આજે તમને. હવે ધ્યાન આપો મિત્રો, આપણે અત્યારે આ ભરતી ચાલી રહી છે, બધી ખાખીની ભરતી ચાલી રહી છે, ફોરેસ્ટ કોન્સ્ટેબલ, એસઆઈ, પીએસઆઈ. આમાંથી તમારી આગળ એકેય હાલ છે નહીં, તો આ મેળવવી પડશે. નથી તો તમારી સ્થિતિઓ કેવી થશે, કેવી સ્થિતિઓ થશે? આ મિત્રો લેક્ચર છે ને એ વ્યવસ્થિત આખો જોજો, બહુ મજા આવશે. લેક્ચરમાં તમને બહુ મજા આવશે અને મગજમાં ઉતારતા રહેજો ને પછી તૈયારી કરવા લાગી જાજો. હવે આપણી બંને ઉંમર છે, એક બાજુ આપણે તૈયારી કરીએ છીએ ને એક બાજુ આપણે છોકરીની તલાશમાં પણ છીએ, એટલે કે આપણે લગ્ન પણ કરવાના છે. બનશે એવું મિત્રો કે આ તમારી આગળ નથી, અત્યારે નથી, અને છોકરી જોવા તમે જાવ છો. જો અહીંયા આપણે હીરો હિરોઈન ના ફોટા લીધા છે તમને બતાવવા માટે, કોઈ બેન દીકરીના તો ફોટા લેવાય નહીં. હવે તમે ઉંમર લાયક છો, લગ્ન કરવાની તો ભાઈ બધાને આમ વેદના હોય, બરાબર. તો જુઓ આપણે જોવા જઈએ છીએ ને સરસ મજાની આવી તૈયાર થઈને રૂડી રૂપાળી છોકરી આવે અને આપણને તો છોકરી ગમશે, બરાબર. છોકરાને તો છોકરી ગમી ગઈ, પણ હાલત એવી છે કે છોકરા વાળા કઈ એમ છોકરા વાળા તો તરત હા પાડી દે, પણ છોકરી વાળા હા પાડવાના નથી અને છોકરી પણ હા પાડવાની નથી. કારણ કે એને શું જોઈએ છે? એને આ જોઈએ છે, એને નોકરી વાળો જોઈએ છે છોકરો, એટલા માટે હા પાડવાના નથી. આની સ્થિતિ જુઓ તો મિત્રો, આપણને ગમી ગયું, છોકરાઓને ગમી ગયું, પણ તમે જોવા જાવ છો પછી શું કહેશે ખબર? આપણે હોય ત્યાં સુધી તો કઈ કરે નહીં, પણ પછી જુઓ આવી હાલત હોય ત્યાં. જો આ બીજો ફોટો, મોઢું જુઓ, એ છોકરીનું ખાલી મોઢું જુઓ, કેવું મોઢું થઈ ગયું. શું કામ? અહીંયા તમારી આગળ કાંઈ નથી. મૂંઝાતા નહીં હો, લેક્ચર આખો જોઈ લેજો. આગળની મિત્રો તમે પુસ્તક પકડીને બેઠી જવાના છો, આવી સ્થિતિ હશે કંઈક, બરાબર. પછી ત્યાં મજા નો આવીને બાના કેવા કાઢશે ખબર? પેલા તો પૂછશે શું કરે છે છોકરો? તૈયારી કરે છે ભાઈ, ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે, પીએસઆઈ ની, અને એમ કહેશે કે ભાઈ તૈયારી કરે છે. ચાલો એ વખતે કાંઈ નહીં કે, પણ પાછળથી વાતું કરશે, તૈયારી કરે છે, એમાં શું કરવું, બરાબર. જો બીજી સ્થિતિ આવી હશે, મોઢા આવા હશે, મોઢા થઈ જશે આમ આપણને ગમે નહીં એવા છોકરીઓના મોઢા થઈ જશે, બરાબર. ત્રીજી સ્થિતિ તો જુઓ, બીજી જગ્યાએ તમે જોવા ગયા, ત્રીજી જગ્યાએ જોવા ગયા, કારણ કે એમ કઈ મેળ પડે નહીં. જો આવું કઈક મોઢું હશે કે ઓહો જે આપણે કઈક ગુનો કરી નાખ્યો હોય, આવી સ્થિતિ હશે મિત્રો તમારી પાસે જોબ નહીં હોય, ગવર્મેન્ટ નોકરી નહીં હોય, તો આવી સ્થિતિ થવાની છે. જો એ સિવાય આપણે એક બતાવું છું તમને, મોઢું ફાટ્યું, આહાહા. અને બાના કેવા કાઢશે ખબર? બાના તાવા કાઢશે હો, કાળો છે, પછી કાળો છે, પછી બીજો કે રૂપાળો નથી. લે અહીંયા રૂપાળો નથી, આ બધું થઈ જવાનું છે.
આગળ આ જે છે મિત્રો અત્યારે મોઢા બગડી ગયેલા છે ને એ મોઢા તમારી આગળ હસતા હસતા આવશે ને તમને ત્યારે એમ થશે ખાખીની ખુમારી ત્યારે દેખાશે તમને કે નહીં આપણું જીવન હવે સફળ. અત્યારે તમારી જિંદગી આવી છે જુઓ તમે બધા જાણો છો. પછી મિત્રો બીજો ફોટો જુઓ તો આમ દાજ કરતા હોય એવું લાગે છે. આમ દાજ કરતા હોય જાણે મેં કીધું આપણે આરોપી હોય, છોકરાઓ આરોપી હોય. આવી સ્થિતિ મિત્રો, આવી સ્થિતિ અત્યારે તમારી છોકરી મેળવવી છે, તમારે લગ્ન કરવા છે તો જુઓ 2-3 જગ્યાએ જોવા ગયા, ચોથી જગ્યાએ જોવા ગયા. આમ જુઓ આપણે ગયા પછી કેવી સ્થિતિ થાય છે. પછી જુઓ આ જે છે છોકરી તો જુઓ કેવું આમ છે એ પોતે છે એ આમ કલેક્ટર હોય જાણીને આપણે કાંઈ ન હોય, બરાબર એવી સ્થિતિ છે. આવી બધી સ્થિતિઓ જુઓ. ત્યાર પછીનો તમને એક તસવીર ફોટો બતાવું છું. આપણી સામે આમ એ વખતે તો આમ એમ કહેવાય ને કે આપણે આમ નોકરીની તૈયારી કરતા હોઈએ એમ કહીએ ને કે હું તૈયારી કરું એટલે તો આપણી સામે વ્યવસ્થિત જોશે નહીં. છોકરી તો નહીં જોવે, એના માવતરની કોઈ જોશે નહીં વ્યવસ્થિત. શું કામ? કેરિયર નથી, બરાબર આપણી આગળ કેરિયર નથી. પછી જુઓ 2-3 બીજા ફોટા બતાવવા જો આંખો વીંચીને આવશે આમ જેવું તેવું આમ, કારણ કે આપણી આગળ કાંઈ નથી. મોઢા મેં કીધું આવા ચડાવશે. આવી બધી સ્થિતિમાંથી તમારે પસાર અત્યારે થવાનું ચાલી રહ્યું છે, બરાબર. અને બીજી સ્થિતિ તમારે આ ચાલી રહી છે કઈ કે ભાઈ આ બનવાની, ખાખી પહેરવાની. પણ મિત્રો હું એમ કહું છું અત્યારે 1 વર્ષનો સમય છે તમારી પાસે. કેટલો? 1 વર્ષ. 1 વર્ષની અંદર આ પહેરી લીધી. જો તમે 1 વર્ષની અંદર ખાખી પહેરી લીધી તો તમારી લાઈફ કઈક અલગ હશે. અને જ્યાં ચહેરા તમે જોઈ રહ્યા છો, જો બીજો ચહેરો બતાવું, મોઢું ફાટ્યું છે. આપણે તો મેં કીધું એમ કઈક ગુનો કરીને આવ્યા છીએ એવા જો મોઢા ફાટી રહ્યા. અને અમુક તો દાજ કરશે કે આવા હાલા આવે છે, દોયડા આવે છે, આવી દાજ કરતી હોય છે છોકરીઓ, બરાબર. જુઓ આમ જુઓ તમે તો આ જે છે એ મિત્રો દાજ આપણે કાઢ નાખવાની છે. અત્યારે ભલે આવા મોઢા છે ને આપણે આ લોકોને બગાડી નાખવા, બગડી ગયેલા મોઢા છે ને સારા કરી દેવાના છે. આનું આજ બગડી ગયેલું મોઢું હમણાં તમારી આગળ આવશે, કેરિયર બને પછી જુઓ. અત્યારે મિત્રો આવા મોઢા થાય છે. આને મારો ચોકડી 1 વર્ષ માટે કેરિયર બનાવવું હોય, તમારે કેરિયર બનાવવું હોય તો આને 1 વર્ષ માટે મારી દો ચોકડી અને ફોકસ કરો માત્ર ને માત્ર ફોરેસ્ટ ગાર્ડ, કોન્સ્ટેબલ ને પીએસઆઈ સાહેબ. અને અહીંયા મિત્રો શોલ્ડર આવી ગયા, સરસ મજાના કેપ આવી ગઈ, સેલ્યુટ મારી એટલે જોઈ લો જીવનની તમારી શરૂઆત થાય છે. તો અત્યારે આપણે અહીંયા ધ્યાન દેવાનું છે બુકની અંદર. છોડી દો બધું, આની આશા હમણે છોડો. હમણાં તમને એની આશા સામેથી દેખાડું કેવી હશે એ, બરાબર. આની આશા અત્યારે છોડો. અત્યારે મિત્રો ફોકસ કરો, અહીંયા કોન્સ્ટેબલમાં ફોકસ કરો, ફોરેસ્ટ ગાર્ડમાં સારા માર્ક છે, ફોરેસ્ટ ગાર્ડની અંદર ફોકસ કરો. બંનેની વાત કરું છું, છોકરા છોકરી બંનેની, કોઈની એકની વ્યક્તિગત નથી. અહીંયા તમને જે બતાવ્યું એવું જ હમણાં છોકરાની પણ સ્થિતિ આવવાની છે. હવે મિત્રો જો તમે આની તૈયારી કરી લ્યો છો દાનતથી, અને મિત્રો આની દાનતથી મહેનત કરી લીધી, તમારે સારા માર્ક્સ આવી ગયા તો ધીરે ધીરે તમારી સ્થિતિ સુધરવાની શરૂઆત થશે. અહીંયા તમારી કોઈ વેલ્યુએશન ખરી, સમાજની અંદર તમને કોઈ સારી દ્રષ્ટિએ નહીં જોવે. અહીંયા તમને કોઈ સારી છોકરીઓ તો સારી દ્રષ્ટિએ નથી જોવાની, સમાજની અંદર પણ તમારી વેલ્યુએશન નથી. વેલ્યુએશન બનાવી છે, લાગી પડો 1 જ વર્ષ. આ 1 જ વર્ષ આજનો દિવસ ગણી લો, આજની દિવસથી શરૂઆત કરી લો. 1 જ વર્ષ આખું જીવન સુધારવાનું છે. 1 વર્ષની મહેનત આખું જીવન સુધારવાનું છે, આખી જિંદગી આપણે સુધારવાની છે. હવે સ્થિતિ જાણો, હવે સ્થિતિ શું થશે. ફોરેસ્ટ ગાર્ડમાં સારા માર્ક છે, ભાઈએ ગ્રાઉન્ડ પાસ કરી દીધું, કોન્સ્ટેબલમાં સારા માર્ક્સ આવ્યા, કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ પાસ કર્યું, સારા માર્ક્સ આવ્યા, પીએસઆઈ નું બંનેનું ગ્રાઉન્ડ સાથે છે, સારા માર્ક. જો કે ગ્રાઉન્ડમાં તો માર્કિંગ અહીંયા હવે છે નહીં, પણ લેખિતમાં સારા માર્ક્સ આવ્યા. અને મિત્રો પછી તમારું ધ્યાન દોરાશે, સમાજ ઉપર ધ્યાન દોરાશે કે ફલાણાના છોકરાને, પહેલાના છોકરાને ખૂબ સારા માર્ક્સ છે, ગ્રાઉન્ડ એ પણ કરી જાય છે.
પછી પછી આ લોકો છે ને, આ લોકો એનું ધ્યાન અહીંયા દોરાવા લાગશે. છોકરી વાળાનું ધ્યાન છોકરાની નોકરી પર ધ્યાન આવશે, તમારા પર ધ્યાન નહીં આવે. ધ્યાન છોકરીનું અથવા છોકરા વાળાનું ક્યાં આવશે? નોકરી તમારી પર આવશે. તમે સક્સેસ થઈ ગયા છો. કેટલા? તમે સારા માર્ક્સ લઈ આવ્યા છો, તમે ગ્રાઉન્ડ કર્યું છે અને તમે અહીંયા 80% સફળ છો. 80% સફળ છો એટલે આ ધ્યાન અહીંયા ધીરે ધીરે કેન્દ્રિત થશે. હજી આપણે ત્યાં ધ્યાન દેવાનું નથી, અહીંયા હજી ધ્યાન દેવાનું નથી. હવેની સ્થિતિ મિત્રો કે તમે ગ્રાઉન્ડ જુઓ, આવી રીતે ગ્રાઉન્ડમાં જશો, ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરશો. આજે મિત્રો મારે મોબાઈલની થોડીક જરૂર પડશે, બરાબર. ફોરેસ્ટ ગાર્ડ છે, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, આવી રીતના તમે ગ્રાઉન્ડ કરતા હશો, ગ્રાઉન્ડ થઈ જશે. તમારી સ્થિતિ જે છે એ ખૂબ એટલે ખૂબ અત્યારે હવે શું થાય છે? તમારી સ્થિતિ સુધરતી જાય છે, બરાબર. તમારી જે કાંઈ સ્થિતિ છે એ સુધરે છે. અને મિત્રો અહીંયા તમારું 80% તમે સફળ થયા પછી તમારે હવે માત્ર રાહ રહી છે ની ઓર્ડર આવવાની રાહ રહી. ઓર્ડર આવ્યા પછી આ લોકો તૂટી પડશે. તમારે ઓર્ડર આવવાનો છે, ખબર પડ્યા પછી તૂટી પડશે. અને ત્યાર પછી પણ મિત્રો હજી આપણે જો કાંઈ ના કરવું હોય તો હવેની સ્થિતિ તમને બતાવું કેવી સ્થિતિ થશે. હવે પછી તમે જાશો અહીંયા ક્યાં? જ્યારે તમારે ઓર્ડર હાથમાં આવી ગયો પછી તમે અહીંયા જવાના છો, ટ્રેનિંગ ની અંદર જવાના છો. હવે તમારી અહીંયા શું શરૂ થઈ ગઈ છે? ટ્રેનિંગ ની શરૂઆત થઈ ગઈ છે કે હવે તમે રણભૂમિની અંદર તમારી આખી રણભૂમિ પતાવીને ટ્રેનિંગ ની અંદર વહી ગયા છો. જુઓ અહીંયા તમે ટ્રેનિંગ લેતા હશો, અહીંયા તમે મિત્રો ટ્રેનિંગ લેતા હશો ત્યારે એક સ્થિતિ બનશે. આ લોકો અહીંયા આવવા મળશે, તમારા પપ્પા આગળ આવવા મળશે. લો બોલો, તમારા પપ્પા આગળ આવવા મળશે કે ભાઈ તમારે વ્યવસાય કરવું. શું કામ? અહીંયા તમે સફળ થઈ ગયા છો એટલા માટે. અને હવેની સ્થિતિ મિત્રો, હવેની સ્થિતિ તમે ટ્રેનિંગ પૂરી કરો છો, તમે ટ્રેનિંગ પૂરી કરો છો અને હવે તમે બુલેટ લઈને આવો છો ઘરે, સિંઘમ બનીને આવો છો, ફોરેસ્ટ ગાર્ડ બનીને આવો છો, કોન્સ્ટેબલ બનીને આવો છો, સિંઘમ પીએસઆઈ બનીને આવો છો, એએસઆઈ બનીને આવો છો. જુઓ સ્થિતિ અહીંયા આવી રીતની થશે, બરાબર. અથવા તો મિત્રો તમે કોઈ સારી 4 વ્હીલ લઈને આવશે, દાજ નો ભરેલો હોય ડાયરેક્ટ 4 વ્હીલ લઈને આવ્યા. સાહેબોનું ખાતું તેવું હોય ભાઈ. હવે તો સાહેબો બની ગયા છો તમે, તો સાહેબ બન્યા પછી ભાઈ દાજમાં તો પછી તો હોય જ ને, તો પછી ડાયરેક્ટ 4 વ્હીલ આવે ઘરે. આ રીતની જુઓ 4 વ્હીલ આવે એટલે 4 વ્હીલ ની સ્થિતિ તમે જુઓ. આ રીતની બધી સ્થિતિ થશે. અને હવે તમે આવો છો તો એની ઝલક બતાવું તમને કે હવે જે મોઢા બગડી ગયેલા હતા એની સેજ ઝલક જુઓ તો હવે શું થયું છે? તમે સારી મસ્ત મજાની 4 વ્હીલ લઈને આવી ગયા છો ઘરે, બુલેટ લઈને આવી ગયા છો સિંઘમની જેમ ચકાચક. અને હવે જુઓ છોકરીઓની સ્થિતિ શું થાય છે. જુઓ મોઢા જે બગડી ગયેલા જે મોઢા હતા એ ક્યાં પૂગ્યા? જવો તો હવે ધ્યાન કરો, મોઢા બગડી ગયેલા હતા થઈ ગયા ને સુંદર મજાના મોઢા. અને હવે ઈ તમને પસંદ કરવા લાગશે. તમને જો પસંદ કરે છે કઈ રીતે? ઘૂર ઘૂર કે દેખ રહા હૈ સાલા, બરાબર. આ ઘૂર ઘૂર કે દેખ રહી હૈ, દેખ રહા હૈ તો નહીં પણ ઘૂર ઘૂર કે દેખ રહી છે. એટલે આ રીતે તમને હવે છોકરીઓ જોવા મળશે. મેં કીધું માંગા ઉપર માંગા આવવા મળશે. નો હું આવે, તૈયારી શરૂ કરી દો. આની તૈયારી અત્યારે લાગ છે, 1 વર્ષનો લાગ છે, શરૂ કરી દો. એક ફોટો બતાવ્યો તમને ને હવે તમને બીજો ફોટો બતાવું, બરાબર. જુઓ બીજો ફોટો બતાવું. આ બીજો ફોટો જુઓ તો કેવા મોઢા હતા સડાવેલા અત્યાર હતું, કૂતરું કોસ ગળી ગયું હોય એવું. હવેની સ્થિતિ જુઓ તો કેવા મોઢા સુંદર મજાના મસ્ત મજાના તમારી સામે બની ગયા. આ તમારી સામે આવા મોઢા લઈને આવવા જોઈએ, લોકો આવા મોઢા આવવા જોઈએ, એ બનવાનું છે આપણે. તો એના માટે જુઓ એક હજી ફોટો બતાવું. હવે પછી તમે આપડાયા થાશો. છોકરી કાળી છે, આપણે લગ્ન નથી કરવા ભાઈ એને. શું કામ? બની ગયા છો. પણ મિત્રો એક હજી નાની એવી સલાહ આપું છું અહીંયા કે તમે નોકરીએ લાગી ગયા છો, મૂસો એક વેચ વધારીને આવવાનું સાલાવ. અત્યાર સુધી કઈ તમે કોઈ સમાજની અંદર તમને બોલાવતા નહોતા, એ બોલાવવા મળશે. સમાજની અંદર તમારું કોઈ માગું લઈને નહોતા જતા ને સામેથી આવશે. મૂછો મળીને જ રહેવાનું પછી, બરોબર. અને બીજું મિત્રો એક ખાસ સલાહ છે, તમે સાહેબો બની ગયા,
લેડીઝ હોય કે જેન્ટ્સ હોય સાહેબ બની ગયા પછી આ નહીં કરતા, એ કરપ્શન નહીં કરતા. બરાબર, નાનો અક્ષર લખું છું. કરપ્શન ની દાનતથી નોકરી નહીં કરતા, દિલથી નોકરી કરજો, સેવાની ભાવનાથી નોકરી કરવાની છે. અને મિત્રો અહીંયા તમે નોકરીએ લાગી જાઓ છો તો તમારું નહીં, તમારી તો જિંદગી સુધરી જ ગઈ, તમારું તો જીવન સફળ થઈ ગયું, પણ સાથે સાથે આ તમારા જે પપ્પા છે એ ગૌરવ અનુભવતા હશે કે મારો છોકરો છે પીએસઆઈ બન્યો, સિંઘમ બનીને આવ્યો. તમને નહીં ગૌરવ હોય ને એટલું તમારા પપ્પાને ગૌરવ હશે. અને સમાજની અંદર જેટલી તમારી વેલ્યુએશન નહીં હોય એટલી તમારા પપ્પાની વેલ્યુ બની જશે. તો આ કરી બતાવવાનું છે. આ મિત્રો કરી બતાવવા માટે આ બધી મહેનત કરવાની છે. બરાબર, આની અંદર મિત્રો હું કહું છું, ખાખીની અંદર જાવ છો, કરપ્શનની ગણતરીએ જવાનું નહીં, સેવા કરવાની ગણતરીએ. ગરીબ છે, ગરીબ લોકોને તમારે સેવા કરવાની છે. તમે પીએસઆઈ બનો છો, સાહેબ બની જાવ છો. આવી રીતે અહીંયા જુઓ તો ખરા, આ સાહેબ તમે બની જાવ છો તો મિત્રો એક જ વસ્તુ કે ગરીબ વ્યક્તિ હોય કોઈ કે ગમે ત્યારે પોલીસ સ્ટેશન દોડ્યો આવજે, હું બેઠો છું, આવી રીતે નોકરી કરવાની છે. બરાબર. બીજું મિત્રો હવે આગળની ઝલક તમને થોડીક બતાવું, સાહેબો બનીને કઈ રીતે તમે આવો છો. બરાબર, આ છોકરીઓની થોડીક ઝલક પછી લઈએ. હવે જુઓ, સાહેબો બનીને આવી ગયા છો, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ફોરેસ્ટ ગાર્ડ બનીને આવી ગયા છો તમે. અને મિત્રો જુઓ ત્યાંની સ્થિતિ બતાવું. કોઈ પણ વ્યક્તિ જો મારો વિદ્યાર્થી પીએસઆઈ બને તો પીએસઆઈ ના રોલા દેખાડી દઉં તમને. બરાબર, જો પહેલા ટ્રેનિંગ પૂરી કરી. બરાબર, ટ્રેનિંગ પૂરી કર્યા પછી સાહેબ બની ગયા. અને સાહેબ બની ગયા પછી મિત્રો તમે અહીંયા જુઓ તો કઈક જોવો છો. શું જોવો છો? અહીંયા તમે કઈક બોલેરો જોવો છો ઘણા બધા. આમાંથી એક બોલેરો પીએસઆઈ સાહેબ નો છે. જે પીએસઆઈ સાહેબ બની ગયા આમાંથી એક બોલેરો પીએસઆઈ સાહેબ નો છે. સાહેબ લઈને વહી આવજો. બરાબર, પણ એના માટે મહેનત કરવી પડશે. 1 વર્ષ અથવા 2 વર્ષ, 2 વર્ષ તો નહીં લાગે, પણ 1 વર્ષ તમારે મહેનત કરવી પડશે સાહેબ બનવા માટે. અને મિત્રો આ બોલેરો તમને મળ્યા પછીની ઝલક જુઓ કઈ રીતની હશે. જુઓ, બોલેરો તમારી બાજુમાં પડ્યો છે, તમે બહાર આવીને ચાલ્યા જાવ છો. બરાબર, સેવા જ કરો છો, સમાજની તમે સેવા કરો છો. જુઓ તો કેવી રીતે ચાલ્યા જાવ છો. અને તમારી એન્ટ્રી જુઓ, એકવાર એન્ટ્રી જુઓ, પાડી દે રોલા. બરાબર, આ પછી સ્થિતિ છે. પછી મિત્રો એક સ્થિતિ ત્યાર પછીની બતાવું તો જુઓ, આ વ્યક્તિને જો તમે બધા જ ઓળખો છો, નોકરી આવી રીતે કરી બતાવવાની છે. આને તમે બધા જ ઓળખો છો. આ વ્યક્તિની જો કે ટ્રાન્સફર થાય તો પોલીસ જે કોન્સ્ટેબલ પીએસઆઈ ને તો ખોટું લાગે, પણ સમાજને ખોટું લાગે. શું કામ ખોટું લાગે? કે આ વ્યક્તિ એવો વ્યક્તિ છે, એક ગુજરાતના સૌથી નાના આઈપીએસ અધિકારી એવા વ્યક્તિ છે મિત્રો કે જેને આખા ગુજરાતમાં એની ચાહના છે. શું કામ? કે પોતે જે વ્યક્તિ છે એ માનવતા વાળો વ્યક્તિ છે ને, એટલા માટે આને બધાય ચાહે છે. તો આપણે એવું બનવાનું છે. જુઓ, 4 વ્હીલ માંથી બહાર આવે છે, આને તમે બધા ઓળખો છો, હું નામ તમને આપતો નથી. તો આના જેવું મિત્રો કેરિયર બનાવવાનું છે. પણ આના માટે કેરિયર બનાવવા માટે 1 વર્ષ પરસેવો પડી જશે. અને આ બનીને તમે આવો છો પછી મિત્રો જુઓ, તમારું સ્થિતિ મેં દર્શાવી, હજી થોડીક આગળ સ્થિતિ દર્શાવી દઉં તમને. આ તમે બનીને આવો છો પછી મોઢા તમે જોઈ લીધા. જુઓ, મોઢા કેવા સુંદર મજાના, સરસ મજાના. પછી તો એમ કહું કે તમે જ્યાં જાશો ત્યાં છોકરીઓની લાઈન. બરાબર, આ તો ખાલી વાત કરું છું. પછી છોકરીઓ તમારી પાછળ. શું કામ? નોકરી મળી ગઈ, લાઈફ બનાવી લીધી, એને ખબર છે કે હવે આની લાઈફ બની ગઈ. આ તો મિત્રો બધું ફોર્મ ચડાવવા માટે હોય. મેં કીધું એમ, છોકરીઓને કઈ ખોટું લગાડવાનું નથી. બરાબર, આ તો છોકરાઓને અત્યારે આપણે થોડાક આમ જુસ્સામાં લાવી દઈએ, કારણ કે આપણે એમને નોકરી અપાવવી છે ને, એટલા માટે. તો જુઓ છોકરીઓ વર્તન કેવું કરવા માંડી. આગળ મોઢું ચડાવીને બેઠી હતી મારી બેટી. બરાબર, આગળ આપણે આરોપી હોય એવું વર્તન કરતી હતી. હવે જુઓ તો કેવું વર્તન કરે છે. આમ સુંદર મજાનું. તમને એમ થાય ઓહો, એને એમ થાય ઓહો, આ તો હું કઈક સ્વર્ગમાં આવી ગઈ એવું લાગે. બરાબર, જુઓ, એવા રાત હજી
તમને બીજું બતાવું. જો આમ જુઓ તમારી આગળ પછી તો જે મેડમ મોઢું ચડાવીને બેઠી હતી એ લોકો તો આમ જુઓ કેવો મોઢા કરે છે. હવે તો આમ સુંદર મજાના મોઢા કરશે. આ સ્થિતિ મિત્રો તમને જોવા મળશે. હવે વાત આવી આની, તમે તમારું કેરિયર બનાવી લીધું, તમે સાહેબ બની ગયા, ફોરેસ્ટ ગાર્ડ બની ગયા, એસઆઈ બની ગયા, કોન્સ્ટેબલ બની ગયા, પીએસઆઈ બની ગયા, અને હવે વાત આવે છે તમારે શેની? નોકરી પત્યા પછી છોકરીની વાત આવે છે. તો તમે જોવા જાશો બરાબર. એના પહેલા હજી એક મિત્રો ઝલક બતાવું, નાની એવી ઝલક બતાવી દો, એક નાની એવી ઝલક તમને બતાવી દો. જુઓ તો આ ક્યાંથી જોવે છે, જુઓ આ વ્યક્તિ ક્યાંથી જોવે છે, આ વ્યક્તિ ક્યાંથી જોઈ રહી છે, જુઓ તો તમને જ જોવે છે, ક્યાંથી જોઈ રહી છે? મેડી ઉપરથી જોવે છે. એનું મોઢું જુઓ સુંદર મજાનું. અત્યારે તું બગાડીને બેઠા હતા, ક્યાં હતા ભાઈ? જુઓ સુંદર મજાનું મોઢું બરાબર. આ છોકરી જુઓ ક્યાંથી જોવે? ફૂલડું હાથમાં આવી ગયું, ફૂલડું તોડીને ઘા કરી દઉં એમ થાય. શું કામ? સાહેબ બની ગયા ને એટલે. હો ભાઈ સાહેબ ને. આ છોકરી બીજી બતાવું છું તમને. જુઓ એટલે ભાઈ હાથમાં ધ્યાન રાખો, હાથમાંથી પડી જશે. આ સ્થિતિ જોવા મળે વિદ્યાર્થી મિત્રો. ખાસ એટલે ખાસ, પાકે પાકું આ સ્થિતિ તમને જોવા મળશે. લાઈફ બનાવી લીધી તો આ સ્થિતિ તમને જોવા મળશે. તો ત્રીજું તમને મોઢું બતાવું. એક ડોલ હાથમાં છે, કઈ કચરા પોતા કરે છે છોકરી, કચરા પોતા ડોલ હાથમાં, મોઢું તમારી સામે. બોલો તમે નીકળ્યા છો, સાહેબ બનીને નીકળ્યા છો, મોઢું ક્યાં રહી ગયું? તમારી સામે રહી ગયું છે બરાબર. એ પછી એક જુઓ હાથમાં કઈક ફૂલદાની જેવું લઈને જાય છે, ફૂલનો હાર જેવું લાગે છે, અને જુઓ મોઢું ક્યાં છે એનું? ભાન ભૂલી જાય છોકરીઓ, ભાન ભૂલી જાય મિત્રો. જો આ બની ગયા તો અહીંયા ફોરેસ્ટ ગાર્ડ, કોન્સ્ટેબલ, પીએસઆઈ બધાની વેલ્યુ છે. પીએસઆઈ સાહેબો થોડીક વધારે હોય, બાકી આની નોકરીની તો વેલ્યુ છે. જો આવી રીતે ભાન ભૂલી જશે. એટલા માટે કહું છું મિત્રો કે તૈયારી તમારી બેસ્ટ અને બેસ્ટ તૈયારી કરી લો. એ સિવાય જુઓ તો એક ફોટો બતાવું, ક્યાંથી જોવે છે તમે? આમ મિત્રો આગે તમે હાલા જતા હશો, તમને ખબર નહીં હોય. આ બધી તમને ખબર નહીં હોય. તમે તો સાહેબો બની ગયા એટલે તમને ખ્યાલ નહીં હોય, પણ જો આને બધું ખબર હશે. એ સાહેબ જો આયલા જાય, જો મોઢું જુઓ ક્યાંથી જોવે. જો બીજો આમ જો એ જોવે ત્યાં તો આમ જો એનું ખાલી મોઢું જ જુએ, એનું કેવું મોઢું મરકાતું હશે, કેવું મોઢું મલકાય. આમ જુઓ તો ખરા. આ સ્થિતિ તમારે જોવી હોય, આ સ્થિતિ જોવી હોય તો તમારે આ બનવું પડશે. 1 વર્ષ મહેનત કરવી પડશે ને કરવી પડશે તો આ સ્થિતિ આવશે. નકર હમણાં મોઢા ચડાવેલા આપણે જોઈએ, એ મોઢા ચડાવેલા રહેશે બરાબર. પછીનો ફોટો એક જુઓ. ઓહો આમ જો એને સામે આવવાની આમ હિંમત છે નહીં, બીકણ છે, એટલે ઝાડ આડે જઈ જોવે છે કે સાહેબ હા સરસ મજાના સાહેબ. અને મિત્રો હવે એક સ્થિતિ નવી પેદા થાય. આ બધું અનુભવીને બેઠા હો, આ બધું અનુભવીને બેઠા ને હવે એક નવી સ્થિતિ આવી. કઈ સ્થિતિ આવી? હવે મિત્રો એક હજી નાની એવી વાત કરી દઉં. આ બધું પામવા માટે પરસેવો વળી જશે. એક દિવસ નહીં, 24 કલાક અને એક વર્ષ સુધી તમારે પરસેવો વાળવો પડશે તો આ સ્થિતિ આવશે. નહીતર આ સ્થિતિ આવવાની નથી. આ સ્થિતિને પામવા માટે એક સરસ મજાનું તમને બતાવી દઉં છું. સુંદર મજાનું ચિત્ર જુઓ તો ચિત્ર જુઓ તો શું કરે છે? દીવા બત્તી અગરબત્તી કરવા લાગ્યા છે, ધૂપ દીવા કરવા લાગ્યા. શું કામ? સાહેબ આરી લગ્ન કરવા છે એટલે. પણ આ સાહેબ ને હવે માંગે છે કે આ સાહેબ આપણે જોઈએ છીએ. નામ તો આપણને કોઈ છોકરાઓને આવડે નહીં એટલે નામ તો કઈ લેવા નથી, પણ આ સાહેબ માટે હવે દીવા બત્તી થવા માંડી છે. આ ઘડીએ મોઢા ચડાવતા હતા, પછી મોઢા જે છે એ મલકાવા માંડ્યા, પછી દાંત કાઢવા માંડ્યા, પછી દીવા બત્તી કરવા માંડ્યા. શું કામ ભાઈ? આવું કેરિયર બનાવશો તો થશે, નહીતર સપના જ જોવાના છે. આ બધું જોવા માટે અત્યારે તમને જે બતાવી રહ્યો છું એ જોવા માટે તમારે મહેનત કરવી પડશે. આ મહેનત તમને કરાવવામાં પરસેવો મને પણ વળે છે, તો મને અત્યારે ખાલી કલાક પૂરતો પરસેવો વળશે. તમારે 1 કલાકને બદલે 2 વર્ષ પરસેવો પાડવો પડશે, અને ત્યારે તમને આ સપનાઓ જે છે એ જોવા મળશે. હવે મિત્રો વાત આવે છે એન્ગેજમેન્ટની. તમે જે છોકરી જોવા જાવ છો એ છોકરીને હવે તમારે જોવા જવાનો વારો છે. અને હવે મિત્રો તમારે જાવ છો, છોકરીને પહેલેથી ખબર હશે કે જે મને છોકરો જોવા આવે છે એ સાહેબ છે
બરાબર. કાળો ધોળો બોળો જે કઈ હતો ને પેલા કેવો હતો, કાળો હતો છોકરો, રૂપાળો નહોતો, બધું થઈ જાય. હવે બધું થઈ જશે. તમે કાળા હો, તમે રૂપાળા નથી, તોય હવે અહીંયા થઈ જવાના છો, રૂપાળાય થઈ જવાના છો અને કાળાય મટી જવાના છો. શું કામ? તમને મળી ગઈ છે નોકરી, તમે સાહેબ બની ગયા છો. આ સાહેબ બની ગયા એટલે આ બધું હવે જતું રહ્યું. કાનુડો કાળો હતો આટલો બધો, પણ સતાય એ રાધાની સાથે હતો. બહુ વધારે વાત નો કહેવાય, ભગવાન છે આ એના જેવું છે. અહીંયા તમારા આ દુર્ગુણો બધા ગાયબ. તમારી સમાજમાં વેલ્યુ એકવાર પછી જોજો. જે તમને સીતારામ નહોતો કરતો ઈ વ્યક્તિ ભાઈ કહીને બોલાવે ને તો સાહેબને યાદ કરજો. બરાબર. આ મેં તમને મિત્રો સાબિત કરી બતાવ્યું છું કે આવો આજે ખાખીની ખુમારી બતાવું અને તમને જીવન તમારું સફળ કરીને બતાવું. એટલું તમને થોડુંક સાબિત કરીને બતાવ્યું. હવે નાણા વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ થયો ને. હમણાં જ્યારે તમારી આગળ નોકરી નહોતી ત્યારે મોઢા સડાવતા હતા. આ તો અહીંયા છોકરીને તમે નામ છે સડાવી છે. બાકી મિત્રો સમાજમાં આવું જ થાય. બરાબર. તો જે સમાજ તમારી સામે મોઢા ચડાવતો હતો એનો એ જ સમાજ આજે તમારી સામે ભાઈ ભાઈ કરશે. અને જો 2 સ્ટાર આવી ગયા, આમ જો સાહેબ સાહેબ કરતા પાછળ નો આવે તો કેજો. બરાબર. એટલું તો અહીંયા સાબિત થયું કે નાણા વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ. હવે આપણે આગળની વાત જોઈએ. હવે તમે જાઓ છો છોકરીને જોવા. છોકરીને અગાઉથી ખ્યાલ હશે કે ભાઈ મને જોવા આવે છે ફોરેસ્ટ ગાર્ડ છે, કોન્સ્ટેબલ છે અથવા તો પીએસઆઈ છે. જો સુંદર મજાની કેવી તૈયાર થઈને રહેશે. જુઓ એક ફોટો બતાવું, ચકાચક મજાનો. આવી મસ્ત મજાની તમે આવ્યા, આમ તમે આવો છો તો આગેથી ઘુરઘુરીને જોશે. ઓહો મસ્ત સાહેબ છે. બરાબર. આવી રીતે તમને જોતી હશે છોકરી. બરાબર. આવી રીતે જુઓ એક બીજો પણ ફોટો બતાવું, જો કેવી રીતે જોતી હશે. અને સુંદર મજાની સરસ મજાની તૈયાર થઈ અને તમારી પાસે એ આવશે તમને છા પાણી દેવા. જો બીજો મસ્ત 3 ફોટા બતાવું છું. આટલા માની જાજો કે આ રીતની સ્થિતિ તમે ફોરેસ્ટ ગાર્ડ બની ગયા, કોન્સ્ટેબલ બની ગયા, પીએસઆઈ બની ગયા ત્યાર પછીની હશે. અને મિત્રો ત્યારબાદ હવે તમે નક્કી કરશો, તમારું કન્ફર્મ કરશો. બરાબર. આમાં તમારી છાતી ગદગદ ફૂલશે, એના કરતા વધારે તમારા માવતરની છાતી ફૂલશે. એની લાજ ખાતર એમ થવું જોઈએ કે મારો છોકરો આની અંદર છે. હવેની સ્થિતિ તમારું મિત્રો એન્ગેજમેન્ટ નક્કી થશે. અને પછી તો સાહેબ તો મેં કીધું દાદા શું આવ્યા હોય, દાજના ભરેલા આવ્યા હોય, 4 વ્હીલ લઈને આવ્યા હોય ને એન્ગેજમેન્ટ થયા પછી સાહેબ ને કહેશે, બુલેટ લઈને સાહેબ આવ્યા ને કહેશે એન્ગેજમેન્ટ થયા પછી સાહેબ હવે ફરવા તો લઈ જાઓ. તો જુઓ આવી રીતે સાહેબ ફરવા લઈ જતા હોય 4 વ્હીલ ની. તમે જુઓ 4 વ્હીલ ની સ્થિતિ દર્શાવું છું. કેવી સ્થિતિ હોય છે જુઓ 4 વ્હીલ ની અંદર. કેવી ખુશી છે છોકરીની. એ શેના માટે, કેમ ખુશી? આ નોકરી મળી એની ખુશી. તો આને પામવા માટે પહેલા મિત્રો સપના દેખાડું છું. સપનાને પામવાનું તમારે છે. આવી સ્થિતિ હશે. બરાબર. અને મિત્રો ત્યારબાદ હવે તમારા એન્ગેજમેન્ટ કમ્પ્લીટ થઈ જાય છે અને તમારા લગ્ન થશે. ટૂંકની અંદર પતાવું છું, લગ્ન થશે. લગ્નની સ્થિતિ તમે જુઓ. સારા માણસો તમારી સાથે બોલતા નહીં હોય, તમને સાહેબ સાહેબ કહેવા લાગશે અને એ લોકો પણ પડખે ચડશે. અને પછી મિત્રો એન્ગેજમેન્ટ થયા પછી લગ્નની તૈયારી થાય ત્યારે તમે જુઓ કેવી હાલત હશે. જુઓ મસ્ત મજાનું ફોટાઓ તમને બતાવી રહ્યો છું. પછી જુઓ બધી રીતે ફોટા તમે આગળ જોતા જાઓ. પછી મિત્રો લગ્ન થયા પછીનું જીવન તમે જુઓ એવું સુખીમય, ખુશાલ હશે. ને જુઓ ઘરનું એક છેલ્લો ફોટો તમને બતાવું છું. કેવો સરસ મજાનો ફોટો છે. આ રીતનું તમે જીવન આખું જીવી રહ્યા છો. સરસ મજાનો તમારે પ્લોટ હશે, આ રીતનો 4 વ્હીલ હશે અને મસ્ત મજાની જિંદગી જીવી રહ્યા છો. અને સમાજની અંદર મેં કીધું એમ તમારી એક આખી ક્રેડિટ ગજબની હશે. અને જે કાંઈ મેં કીધું એમ તમને આમ
ગામ છે ને તમને તો ઓળખશે જ, તમને તો મિત્રો બોલાવશે જ, નહીં બોલાવતા હોય પણ સાથે સાથે આમને બોલાવવા મળશે, તમારા પપ્પાને કહેશે કે તમારો છોકરો નોકરીમાં લાગ્યો છે, હા, અને ત્યારે છાતી ગદગદ ફૂલશે. કોની ફૂલશે? આ તમારા પપ્પાની છાતી ગદગદ ફૂલવા લાગશે. ત્યારે તમને અહેસાસ થશે કે મેં જે આ 2 વર્ષ મહેનત કરી એ મારી સફળ ગઈ, આખી જિંદગી સફળ ગઈ. પણ એના માટે મિત્રો મહેનત તો માગી લેશે. બરાબર. હવે મિત્રો આ વાત થઈ છે ની કેરિયર બનાવવાની. આ રીતે મિત્રો તમારે સખત મહેનત કરવી પડશે. જો આ બધું પામવું હોય, આ બધો મિત્રો અનુભવ કરીને મેં કીધું એમ બેઠા છીએ અહીંયા, તમને સજેશન દેવા નથી બેઠા. સજેશન એટલે આપું છું કે આ બધી જેટલી પરિસ્થિતિ તમને કીધી છે એમાંથી હું પસાર થયેલો છું, અને મોટા ભાગના પસાર થયેલા છે. એક આવું પણ બનશે કે તમારા લગ્ન થઈ ગયા પછી પણ માગા આવશે, તમારા નહીં માગા આવ્યા, નોકરીના માગા આવશે. બરાબર. તો આટલું મિત્રો આ છે ખાસ ધ્યાન રાખવા જેવું કે જો તમારે કેરિયર બનાવવાનું હોય અને તો જ તમારું જીવન પણ સફળ હોય, આટલું ધ્યાન આપજો. તો સાહેબો મંડી જાઓ મહેનત કરવા. મેં કીધું એમાં થોડુંક બતાવ્યું, ત્યાં અમુક સાહેબોને તેમ થઈ ગયું હશે કે સાહેબ હવે તો ચોંટી જ પડવું પડશે, એના સિવાય છૂટકો નથી. અને બીજું મિત્રો, જો આ સાબિત કરી દીધું, ઝુકતી હૈ દુનિયા લેકિન ઝુકાને વાલા चाहिए. જોઈ લો, આ દુનિયાને ઝુકાવી કહેવાય. આને દુનિયાને ઝુકાવી કહેવાય કે જે તમારી સામે મોઢા ચડાવતા હતા, એ મોઢા ચડાવતા હતા એને તમે મોઢા મલકાવીને બતાવ્યા, એ આ તમે દુનિયાને ઝુકાવી. દુનિયાને ઝુકાવવાની માટે કોઈ સિંગડા હોતા નથી, આ તમે દુનિયાને ઝુકાવીને બતાવી છે. તો આવું જીવન ચરિત્ર છે મિત્રો આખું તમારું. છોકરાઓનું જીવન ચરિત્ર આખું આ રીતનું હોય છે. હવે છોકરીનું જીવન ચરિત્ર બતાવવું છે, નહીતર છોકરીઓ આગળ ઓલી સાવણી લઈને મારે ઘરે પહોંચશે કે સાહેબ તમે છોકરાઓ માટે આવું કરો છો, અમારે શું? બરાબર, અમારે બસ નકરા હડસેલા જ ખાવાના. ના આવી જાઓ, હવે છોકરાઓને પાડી દઈએ આપણે નીચા, અને હવે છોકરીઓની શરૂઆત કરીએ. છોકરીઓની સ્થિતિ શું હોય છે? છોકરીઓની સ્થિતિ, છોકરો છે કઈક સારો પૈસા વાળો છે, જમીન માલ મિલકત વાળો છે, થોડીક સારી નોકરી વાળો છે, આ બધા તો ખૂબ સંસ્કારી હશે હો ભાઈ. ફોરેસ્ટ ગાર્ડ, કોન્સ્ટેબલ, પીએસઆઈ તો સંસ્કારી હશે, એ નસાવશે નહીં. પણ નસાવશે કોણ? નસાવશે થોડીક આમ પ્રાઇવેટ જોબ કરતો હશે, સારી થોડીક પ્રોપર્ટી હશે, સુરતમાં છે, અમદાવાદમાં છે, સારા સિટીમાં પ્રોપર્ટી હશે, એ નસાવશે. શું છે? છોકરી જે છે એ છોકરીને જોવા જાય તો કે કાળી છે, બરાબર, સારી નથી. આવી સ્થિતિ છોકરીની આવે. અહીંયા જે છોકરાની સ્થિતિ હતી, હવે છોકરો નસેડવા માંડે. આપણી સાદી ભાષામાં આવી રીતે કરશે. શું કામ? કે એની આગળ થોડીક સ્થિતિ સારી છે અને છોકરીની બિચારીની સ્થિતિ સારી નથી. લાગી પડો, આજથી લાગી પડો. છોકરીઓ તમારી જગ્યા અહીંયા ખૂબ સારી છે, બરાબર. ફોરેસ્ટ ગાર્ડ, કોન્સ્ટેબલ, પીએસઆઈ. ફોરેસ્ટ ગાર્ડની મને ખબર નથી, પણ જે આ કોન્સ્ટેબલ છે એની 3000 પ્લસ જગ્યાઓ છે. 3000 પ્લસ જગ્યાઓ છે ફિમેલ માટે, છોકરીઓ માટે. અને પીએસઆઈ ની 156 જગ્યાઓ છે. કેટલી? 156 જગ્યાઓ છે. લાગી પડો અને બની જાવ એકવાર સાહેબ. જે આ બધા કેવા નખરા કરે, આ બધા કેવા નખરા કરે એ જોવો. અત્યારે નખરા ચાલી રહ્યા છે તમારી સામે, નખરાને દૂર કરવાના છે, બરાબર. બીજું, અત્યારે પાણીપુરી ખાવામાં બેનો ધ્યાન ન દેતા. બેનો અત્યારે પાણીપુરી ખાવામાં ધ્યાન આપો ને એના કરતા કેરિયર બનાવવાની અંદર ધ્યાન આપો. અને એને કહી દેવાનું એકવાર. શું કહી દેવાનું? હમ ભી કિસી કે કમ નહીં, કમજોર ના સમજો નારી કો. અને લાગી જાઓ તૈયારીમાં, મેળવી લ્યો નોકરી. બરાબર. જે આગળ સ્થિતિ મેં બતાવી છોકરાઓની, એ સ્થિતિ હવે છોકરીઓની હશે. છોકરીઓને છોકરા નચાવતા હશે. મારી ઘર પ્રોપર્ટી છે, એટલે કાળી છે, આવી છે, એટલે ભાઈ આ ક્યારે એમ કહેવાય કે સમય પલટશે ને ખ્યાલ નહીં રહે. અને આ સાહેબ બનીને આવીને પછી ખબર પડશે તમને. અને પછી એક સ્થિતિ મસ્ત મજાની મેં જોઈ છે, ઘણીવાર મસ્ત મજાની સ્થિતિ જોઈ. શું? મામા કહીને મારું બાળ તને બોલાવશે.
બરાબર, આ સત્ય ઘટના છે. પસંદ ના કરે પેલા સારી એની કેરિયર થોડુંક કેરિયર, આ કઈ કેરિયર ના કહેવાય, થોડુંક સ્થિતિ સારી છે તો પસંદ ના કરે, આપણે નોકરી મેળવી લ્યો ને એને કહી દેવાનું મનમાં છોકરીઓ બોલશે, શું બોલશે, મામા કહીને મારું બાળ તને બોલાવશે, અને લાગી જવાનું નોકરી મેળવવાની તૈયારીમાં. અહીંયા વૈયાઓ તૈયારી કરવા માટે, તૈયારી મિત્રો તમારે ઘરે બેઠા કરવી હોય તો ઘરે બેઠા ખૂબ સરસ તૈયારી થઈ શકે છે. તૈયારી ખૂબ સરસ રીતે થઈ શકે, પણ દાનતથી મહેનત કરી લેવાની. બરાબર, હવે આની સ્થિતિ મેં કીધું એમ આવી જ હોય. કેવી? તો કે નોકરી ને છોકરી. હવે છોકરી છે એ બિચારી ગરીબડી છે, બહુ દેખાવડી છે નહીં, તો હવે અહીંયા આ છોકરાઓ સાલા એને કંદડશે. હવે છોકરાઓ સાલા મોઢું ચડાવશે. કાળી છે, ઢેબલી છે, દેખાવડી છે નહીં. આવી બધી સ્થિતિઓ થશે અને જીવન બદલાયું. આજ છોકરી એક મહેનત તૈયારી કરી લીધી અને સાહેબ બની ગઈ, ફોરેસ્ટ ગાર્ડ કે પીએસઆઈ જો બની ગઈ તો રોલા હારા છોકરા જે આમ કરતા હતા ને એને જ પકડશે. સાલા હાલ તો ગુનો કરે છે, કારણ કે આ છોકરા બધા ગુનો કરવા વાળા હોય, બરાબર, અને એને જ પકડશે કારણ કે દાજની ભરેલી હોય. એટલે આ વસ્તુ તમારે કરી બતાવવી પડશે, તૈયારી કરીને કરી બતાવવી પડશે. અને પછી સ્થિતિ એક નોકરી મળી ગઈ પછી સુંદર મજાનો છોકરો ગોતીને લગ્ન કરી લેવાના. અને પછી આ ભાઈ પડતર પડ્યા રહેલા હોય ને, ભાઈ કોણ તમને પેલા કાળીન ઢેબલીન કરતો તો એ પડતર પડ્યા રહ્યા હોય ને, બરાબર, ત્યાં એને આ અહેસાસ થશે. હવે એને અહેસાસ થશે કારણ કે તમારે બાળ બચ્ચું થઈ ગયું હોય, તમારી સ્થિતિ સુધરી ગઈ હોય ને આ ભાઈ ઠનઠન ગોપાળ હજી રખડતા હોય, ત્યારે આ સ્થિતિ જોવા મળે. મારું બાળક તને મામા કહીને બોલાવશે. ત્યારે એને આંખમાંથી આમ છે ને ક્યાં જાવું એમ થઈ જાય, એને ઊભું રહેવું એમ ન થાય, કરવું શું. અને ત્યારે તમારી જે જીવનની સ્થિતિ છે કંઈક અલગ હશે અને ઓલાની પડતી હશે. આમાંથી આપણે પસાર થવું પડશે. અને એક વસ્તુ છે, અમારી દુબળી દશા હતી ત્યારે તમે બધા ક્યાં ગયા હતા? કાળી નીચીન કરતા હતા. તો આ કાળી નીચીન મારા ભાઈ અત્યારે આ બધું ક્યાં ગાયબ થઈ ગયું? આટલું મિત્રો છે. આ જે છે એ છોકરીઓ માટે વાત કરી. હવે થોડુંક મિત્રો વાત કરી દઉં તમને, જે કઈ રહી ગયું હોય એ, બરાબર, એવી વાત કરી દઉં. આ વિડીયો મિત્રો બને એટલો તમારા મિત્રો જે છે એને શેર કરવાનું ભૂલતા નહીં. ગમ્યો હોય વિડીયો, આવો લેક્ચર તમે જો તમને ગમ્યો હોય, YouTube પર તમને બીજે મળશે નહીં, અહીંયા જ મળશે. તમને ગમ્યો હોય અહેસાસ સહિતનો તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આની અંદર મેં કીધું એમ છોકરા છોકરીઓએ કોઈ ખોટું લગાડવાનું નથી. તમને જોમ સડાવવા, જુસ્સો સડાવવા આ તમને મારે બનાવવા છે. તમને ફોરેસ્ટ ગાર્ડ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, એએસઆઈ મારે બનાવવા છે. એટલા માટે આવા મેણા ટોણા મારે એકાબીજીને કટાક્ષમાં મારવા પડે છે. બરાબર, તો મિત્રો આજે મેં આ જે લેક્ચર લીધો એમાં પહેલી વાર તો જે છોકરીઓ છે, બરાબર, હજી હું મેલ ફિમેલ બેન કોઈ શબ્દ અહીંયા વાપરીશ નહીં. છોકરીઓ છે, છોકરીઓને દાદ ચડી ગઈ છે, ચાલો આપણા વિશે આવું બોલે. તમારા વિશે બોલવાનો કોઈ એવો ઈરાદો નહીં, પણ મેં કીધું એમ છોકરાઓને આપણે નોકરીએ લગાવવા છે, બરાબર, એટલા માટે આવું કરવું પડતું હોય છે. પછી મિત્રો આમ તમને નથી લાગતું છોકરાઓને જે મેં બતાવ્યું એમાં તમને નથી લાગતું કે હદ થઈ ગઈ છે? આનો કોઈ ઉપાય? તો આનો ઉપાય શું છે મિત્રો? તમને નથી લાગતું કે આ બધું હદ થઈ છે? તો આ હદ થઈ છે, એનો કોઈ ઉપાય? તો એનો ઉપાય મેં તમને બતાવી દીધો કે આનો ઉપાય શું હોય છે. તો આટલું મિત્રો, આટલું તમારે ખાસ કરીને ફોલો કરવાનું છે. જે મેં તમને બતાવ્યું છે એ જ પ્રમાણે ચાલવાનું છે, એ જ પ્રમાણે તમારે મહેનત કરવાની છે, મહેનત કરવી પડશે. આના માટે મિત્રો તમારે તમારી મેળે મહેનત કરવી પડશે. 1 કે 2 વર્ષ, 2 જ વર્ષ તો બહુ થઈ ગયા. 2 વર્ષની અંદર તમારી નોકરી પાકી થઈ જાય. પણ મિત્રો એના માટે મેં કીધું એમ સખત પરસેવો પાડવો પડશે. 24 કલાક પરસેવો પાડવાનો તમારો અહીંયા વારો આવશે. તો મિત્રો આજે અહીં સુધી આપણે રાખીએ છીએ. કેવો લાગ્યો લેક્ચર કમેન્ટની અંદર અવશ્ય જણાવજો અને માર્ગદર્શન પ્રમાણે તમે હવે મહેનત કરવા લાગી જજો. આગલા લેક્ચરની અંદર મળીશું.